નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની ડિજિટલ દુનિયા અત્યારે કઈ રોકેટ ગતિએ આગળ વધી રહી છે, ખરું ને? આજના આ સેશનમાં આપણે માત્ર એ જ નથી જોવાના કે કયા નવા ડિજિટલ ટ્રેન્ડ્સ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે, પણ એનાથી એક ડગલું આગળ વધીને એ પણ સમજીશું કે આ ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા અને ટોચ પર પહોંચવા માટે ખરેખર કેવા માઇન્ડસેટની જરૂર પડે છે. તો ચાલો ફટાફટ આજના વિષયની શરૂઆત કરીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં તો એ વિચારો કે અત્યારે ભારતના ડિજિટલ સ્પેસમાં ખરેખર શું ટ્રેન્ડ કરી રહ્યું છે. દેશભરમાં લોકો પોતાના ફોન કે લેપટોપ સ્ક્રીન પર સૌથી વધારે શું જોઈ રહ્યા છે. આ જાણવું એટલે માત્ર આંકડાઓ ગોખવા એવું નથી, પણ અત્યારે પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે તે સમજવા માટે આ એક બહુ જ અગત્યનો પાયો છે. અને એનો એકદમ સ્પષ્ટ જવાબ તમારી સામે છે. આ 6 મેજર ટ્રેન્ડ્સ અત્યારે માર્કેટ પર રાજ કરી રહ્યા છે. શોર્ટ વિડીયોઝનું તો જાણે ઘોડાપૂર આવ્યું છે. પછી છે એઆઈ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કન્ટેન્ટ, જે રાતોરાત બધું બદલી રહ્યું છે. એની સાથે જ મોટિવેશન અને સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ, એજ્યુકેશન, ગેમિંગ અને લાઇવ સ્ટ્રીમિંગનો ક્રેઝ પણ જબરદસ્ત છે. અને હા, સૌથી અદ્ભુત વાત એ છે કે પ્રાદેશિક ભાષાનું કન્ટેન્ટ અત્યારે લોકોની પહેલી પસંદ બની ગયું છે. આ બધું જોતા જ ખ્યાલ આવે છે કે આપણે કેટલી ફાસ્ટ પેસ્ડ દુનિયામાં જીવી રહ્યા છીએ. હવે આ બધું જોયા પછી મારા મનમાં એક બહુ જ રસપ્રદ પ્રશ્ન થાય છે, અને કદાચ તમને પણ થતો હશે. આટલી બધી તકો હોવા છતાં શા માટે અમુક જ લોકો આ રેસમાં આગળ નીકળી જાય છે? પ્લેટફોર્મ એ જ છે, ઇન્ટરનેટ એ જ છે, તો પછી શા માટે કેટલાક લોકો વર્ષો સુધી એક જ જગ્યાએ અટવાયેલા રહે છે, જ્યારે બીજા લોકો સતત સફળતાના શિખરો સર કરતા જાય છે? તો આનો સીધો અને સચોટ જવાબ એ છે કે સફળતા એ કોઈ લોટરીની ટિકિટ કે નસીબનો ખેલ બિલકુલ નથી. એ સંપૂર્ણપણે તમારા માઇન્ડસેટ અને તમારી રોજિંદી આદતો પર નિર્ભર છે. આ ટ્રેન્ડિંગ ફિલ્ડ્સમાં જે લોકો આજે ટોચ પર બેઠા છે ને, તેઓ કોઈ રાતોરાત ચમત્કારથી ત્યાં નથી પહોંચ્યા. એની પાછળ તેમની એક જબરજસ્ત વિચારધારા અને કઠોર દિનચર્યાએ કામ કર્યું છે. હવે આ બાબતની સૌથી રસપ્રદ વાત જો કોઈ હોય તો તે આ છે. જરા ધ્યાનથી સમજજો. એક બાજુ એવા લોકો છે જેઓ માત્ર ને માત્ર રિઝલ્ટ પાછળ જ ભાગતા રહે છે, જો બસ કોઈ શોર્ટકટ શોધીને રાતોરાત સફળ થવાની આશા રાખે છે. જ્યારે બીજી બાજુ એવા સ્માર્ટ લોકો છે જેઓ રિઝલ્ટની ચિંતા છોડીને પોતાની નાની નાની રોજિંદી આદતો પર જ પૂરેપૂરું ફોકસ કરે છે. અને સાચું કહું, લાંબા ગાળાની અને ટકાઉ સફળતા હંમેશા આ બીજી કેટેગરીના લોકોને જ મળે છે. એટલે કે પેલું જે ઓવરનાઇટ સક્સેસનું ભ્રમ છે ને, એ અહીં સાવ તૂટી જાય છે. આપણને ઘણીવાર એવું લાગતું હોય છે કે જીવનમાં કોઈ એક મોટો જાદુ થશે, કે કોઈ ક્રાંતિકારી નિર્ણય લઈશું અને લાઈફ સેટ થઈ જશે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તમારું જીવન આવા કોઈ એકલ-દોકલ બનાવથી ક્યારે નથી બદલાતું, પણ રોજે રોજ લેવાતા નાના નાના પોઝિટિવ નિર્ણયોથી જ બદલાય છે. તો હવે જરા તમારી પોતાની જાતને જ પૂછો કે કોઈ પણ વ્યક્તિ પોતાની સવારની શરૂઆત કેવી રીતે કરે છે? દિવસનો આ સૌથી ક્રિટિકલ સમય છે. તમે જાગીને પહેલી કેટલીક મિનિટોમાં શું કરો છો, તે જ નક્કી કરે છે કે તમારો આખો દિવસ કેટલી એનર્જી અને ફોકસ સાથે પસાર થશે. આ સવારની શરૂઆત ખરેખર બહુ જ પાવરફુલ હોય છે. અહીં આપણે એક બહુ જ સરસ રીતે સવારની દિનચર્યાના 2 ભાગ જોઈ શકીએ છીએ. સ્ટેપ 1 છે સવારે જાગવું. પણ અસલી ગેમ શરૂ થાય છે સ્ટેપ 2માં. ઉઠ્યા ભેગો જ હાથ સીધો મોબાઈલ તરફ જાય છે, કે પછી તમે શાંતિથી થોડો સમય કાઢીને પોતાના લક્ષ્યો અને વિચારો પર ધ્યાન આપો છો? બસ આ જ એક ક્ષણ છે જ્યાં તમે નક્કી કરો છો કે તમે દિવસને કંટ્રોલ કરશો કે પછી દિવસ તમને કંટ્રોલ કરશે. વિચારો, જો સવાર પડતાની સાથે જ તમે તરત સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું શરૂ કરી દો છો, તો તમે દિવસની શરૂઆત જ બીજા લોકોની લાઈફ જોવામાં વેડવી નાખી. ધીમે ધીમે આ આદત તમારી માનસિક શાંતિ છીનવી લેશે. પણ જો આનાથી ઉલટું તમે દિવસની શરૂઆત તમારા ગોલ્સના પ્લાનિંગ અને પોઝિટિવ વિચારોથી કરો છો, વાહ, તો તે આખા દિવસને એક ગજબની દિશા અને એનર્જી આપે છે. એ તમારો આખો દિવસ જીવંત બનાવી દેશે. સવારની શરૂઆત તો આપણે સુધારી લીધી, પણ ત્યાર પછી સૌથી મોટો રોલ પ્લે કરે છે તમારી આસપાસના લોકો. તમે કેવા લોકો સાથે સમય વિતાવો છો ને, એની સીધી અને ઊંડી અસર તમારા ભવિષ્ય પર પડે છે. તમારે હંમેશા એવા લોકોની સંગતમાં રહેવું જોઈએ જે તમને આગળ વધવા માટે પુશ કરે. જો તમારી આસપાસ નેગેટિવ લોકો હશે જે તમને સતત પાછળ જ ખેંચ્યા કરશે, તો તમારો ગ્રોથ ત્યાં જ રૂંધાઈ જશે. તો સૌથી મહત્વનો મુદ્દો અહીં એ છે કે
જે લોકો ખરેખર હાઈ અચીવર્સ છે ને, તેઓ ક્યારે પણ 100% પરફેક્ટ બનવાની જીદ પકડીને નથી બેસતા. તેમનો અલ્ટિમેટ ગોલ હોય છે માત્ર ને માત્ર સતત સુધારો કરવો. કોઈ જ ભૂલ ન થાય એવા ભ્રમમાં રહેવા કરતાં સતત કામ કરતા રહેવું અને પોતાની કાર્યપદ્ધતિને રોજ થોડી બહેતર બનાવવી એ જ સાચી રણનીતિ છે. અને આ વાતને એક બહુ જ પાવરફુલ આંકડાથી સમજે. માત્ર 1%. હા, સાંભળવામાં ભલે બહુ નાનું લાગે, પણ ગણિત એમ કહે છે કે જો તમે દરરોજ માત્ર 1% સુધારો કરો ને, તો વર્ષના અંતે તમે 37 ગણા બહેતર બની જાઓ છો. અકલ્પનીય છે ને? શરૂઆતમાં 1%થી કોઈ મોટો ફરક નથી દેખાતો, પણ જ્યારે આ વસ્તુ સતત થતી રહે છે, ત્યારે કમ્પાઉન્ડિંગની જે જાદુઈ અસર થાય છે, એ કોઈને પણ ચોંકાવી શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ દૈનિક 1%નો સુધારો વાસ્તવિકતામાં કેવો હોય? બહુ જ સિમ્પલ છે. ગઈકાલ કરતાં આજે કંઈક નવું શીખવું. ગઈકાલ કરતાં આજે કાર્યમાં થોડી વધારે મહેનત કરવી. અને એકંદરે ગઈકાલના તમારા વર્ઝન કરતાં આજે સહેજ વધુ શ્રેષ્ઠ બનવું. તમારા નોલેજ અને મહેનતમાં આ નાના નાના ઉમેરાઓ અમુક જ મહિનાઓમાં તમારી આખી પર્સનાલિટીને જડમૂળથી બદલી નાખશે. પણ હા, અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. શરૂઆતના દિવસોમાં તમને આ દૈનિક સુધારાઓના કોઈ જ પરિણામો નહીં દેખાય. તમને કદાચ એવું પણ લાગશે કે યાર, હું આટલી મહેનત કરું છું તો પણ કશું બદલાતું કેમ નથી? અને ત્યાં જ નિરાશા ઘેરી લે છે. પણ વિશ્વાસ રાખજો, આ ધીમી અને ન દેખાતી પ્રગતિ જ એવો રસ્તો છે જે ધીમે ધીમે એક મોટી અને કાયમી સફળતાનો પાયો નાખે છે. સમય જતાં આ નાની આદતોનું પરિણામ ચોક્કસપણે સામે આવે જ છે. આજના આ આખા વિશ્લેષણનો સાર કાઢીએ તો વાત એકદમ સાફ છે. કોઈ પણ વ્યક્તિનું આજનું જીવન એ બીજું કંઈ નહીં પણ તેણે ભૂતકાળમાં લીધેલા નિર્ણયોનું જ સીધું પરિણામ છે. એટલે કે તમે આજે જે પસંદગી કરશો એ જ તમારી આવતીકાલનું નિર્માણ કરશે. એટલે જ પોતાના માટે સમય કાઢવો અને સાચી દિશામાં રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તમારું આજનું એક નાનકડું પગલું તમારા ભવિષ્યની મજબૂત ઇમારત ચણવાનું છે. ચાલો, આજના આ સેશનને એક બહુ જ શક્તિશાળી અને વિચાર પ્રેરક અવતરણ સાથે પૂરું કરીએ. સફળતા કોઈ એક દિવસમાં નથી મળતી, પણ સફળતા દરરોજ બને છે. આ વાત ખરેખર મગજમાં ઉતારવા જેવી છે. તો શું તમે તમારી સફળતાનું નિર્માણ આજથી અને અત્યારથી જ શરૂ કરવા માટે તૈયાર છો? હંમેશા યાદ રાખજો કે આ ડિજિટલ દુનિયાના ટ્રેન્ડ્સ ભલે ગમે તેટલી ઝડપથી બદલાતા રહે, પણ તમારી અસલી સફળતા હંમેશા તમારા યોગ્ય માઇન્ડસેટ અને રોજના સતત પ્રયત્નો પર જ ટકેલી છે. આજના રસપ્રદ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.